લખતર શહેર ખાતે તિરંગા યાત્રા યોજાઈ. તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર કરવામાં આવેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરની પ્રહારથી દુશ્મનોને જડબાતોડ જવાબ આપી ભારતીય સેનાને દુનિયાભરમાં દેશ અને ગૌરવ અને તિરંગાની શાનમાં વધારો કર્યો છે. સેનાના આ અપ્રતિમ સાહસના સન્માનમાં સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરી ભારતીય સેનાની કામગીરીને બિરદાવવામાં અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ત્યારે ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી નિમિત્તે લખતર શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે તિરંગા યાત્રાનું લખતર વેપારી એસોસિએશન તથા લખતર ઇન્સ્ટિટ્યૂટ એસોસિએશન તથા સત્યપ્રેમ કરુણ સંયુક્ત ઉપક્રમે ઓપરેશન સિંદૂરની ભારતીય સેનાનું ભવ્ય પરાક્રમ ગાથાને બિરદાવવા અને રાષ્ટ્રપ્રેમ ઓતપ્રોત વાતાવરણમાં ઉજવવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે તિરંગા યાત્રાનું લખતર શહેરના ઉગમણા દરવાજા ખાતેથી સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમારની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જે તિરંગા યાત્રા શહેરના મુખ્ય બજાર ગાંધી ચોક થઈ આથમણા દરવાજાએ સમાપન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રભક્તિના ગીતોથી સમગ્ર લખતર શહેર ગુંજી ઉઠ્યું હતું. જે તિરંગા યાત્રા દરમિયાન લખતર વેપારી એસોસિએશન દ્વારા ગાંધી ચોક ખાતે વરિયાળીના શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા લખતર વેપારી એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ દોશી દ્વારા નિવૃત્ત જવાનો તથા ધારાસભ્ય પી.કે. પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું. યોજાયેલ તિરંગા યાત્રામાં લખતરના દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર વેપારી એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ દોશી, લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર સહિત તાલુકા ભાજપના આગેવાનો, વડીલો, વેપારીઓ, યુવાનો, મુસ્લિમ સમાજ, દાઉદી વહોરા સમાજ સહિત સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જે તિરંગા યાત્રા દરમિયાન લખતર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર. જમ્મુ કાશ્મીરમાં જે રીતે 26 નિર્દોષ પર્યટકોને આતંકવાદીઓએ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યા, એના બદલામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સેનાને ઓપરેશન સિંદૂરના નામથી જે પ્રકારે ભારતીય સેનાએ આતંકવાદીઓના પાકિસ્તાનની અંદર જે એમના 9 આતંકવાદીના કેમ્પ એને નેસ્ત નાબૂદ કર્યા. ભારત દેશની S-400 એન્ટી મિસાઇલ સિસ્ટમ દ્વારા પણ પાકિસ્તાને જે મિસાઇલ હુમલા કર્યા એને અવકાશની અંદર જ નષ્ટ કર્યા. અને એ જ પ્રકારે પાકિસ્તાનની 15 જેટલી એર બેઝોની આ મિસાઇલ જે સિસ્ટમો છે એને નષ્ટ કરવામાં ભારતીય વાયુસેનાએ જે પ્રકારે કામગીરી કરી છે, આ દેશનું ગૌરવ જે પ્રકારે વધાર્યું છે, ત્રિરંગાની આન બાન શાન જે પ્રકારે વધારી છે, સમગ્ર વિશ્વ એ પાકિસ્તાનને જે ભારતે જડબાતોડ જવાબ આપ્યો એની સંદર્ભમાં ભારતીય સેનાના બહાદુરીના સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વ જ્યારે વખાણ કરી રહ્યું છે, ત્યારે સમગ્ર દેશની અંદર તારીખ 17થી શરૂ કરી 23 તારીખ સુધી તિરંગા યાત્રા અલગ અલગ સમાજો મારફતે કાઢવામાં આવે છે. ખાસ કરી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે આ ઓપરેશન સિંદૂર અને ભારતીય સેનાએ જે સફળતાપૂર્વક સંપન્ન કર્યું, ભારતીય સેનાનું ગૌરવ વધારવા માટે રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા સાહેબે તિરંગા યાત્રા નીકાળી અને ત્યારબાદ રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પણ તિરંગા યાત્રા નીકળી અને આજે દરેક તાલુકા સેન્ટરે 17 તારીખથી 23 તારીખ સુધી તિરંગા યાત્રાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. સમગ્ર સમાજ એમાં જોડાઈ રહ્યો છે, ત્યારે તમામ સમાજોનો આ તકે આભાર માનીએ છીએ. આભાર.